જય માતાજી મિત્રો, સ્નેક સેવર દિનેશ સોલંકી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તો આજે ફરીથી એકવાર આવી ગયા છીએ। કાલે અહીંયા આગળથી કોબરા નાગ પકડ્યો હતો। હવે આજે શું છે જોઈએ, આપણે અમને પૂછી જોઈએ। તો ક્રિનેશભાઈ આજે શું છે અહીંયા આગળ તમારે જોવામાં આવ્યું છે? સાપ છે, પણ ધોમણ સાપ છે। એવું છે એમ? તો જોઈએ આપણે, તમે વિડીયોમાં બન્યા રહો। અહીં બાજુથી ફેર, અહીં બાજુ આવી જા। એના ફેરી પેલી બાજુ જતો કર્યા। મોટું હે તો મિત્રો આપણા ક્રિનેશભાઈ આજે બીવે છે। કાલે નાગ હતો તો એ ભાઈ નતા બીતા, અને આજે ધામણ નું કે છે તો પણ બીવે છે। તો મિત્રો તમે વિડીયોમાં આગળ બન્યા રહો। જે આ 20-25 પૂરા છે એ પૂરા બધા જ મને લાગે ત્યાં સુધી એ પૂરા બધા ખસેડવા પડશે। ત્યાં સુધી તમે વિડીયોમાં જુઓ। અને મિત્રો નવી ચેનલ છે એટલે થોડી તકલીફ રહેશે, જેમ જૂની થઈ જશે એમ કમ્પ્લીટ વિડીયો આવશે। પણ અત્યારથી તમે સપોર્ટ કરવાનું ચાલુ રાખો, તો જેમ જૂની થશે એમ આપણે વિડીયો સારા સારા આવતા રહેશે। હસ તો હશે લે, અહીં જશે હશે તો આવી જજો। તો મિત્રો ધામણ સાપ નું રેસ્ક્યુ કર્યું છે આપણે। બહાર આવી જવા બાજુ। ના નાખું, આવી જા। તો મિત્રો આ જેવી રીતે હું પકડું છું એ રીતે તમે કોઈ પકડવાનો કોશિશ ના કરતા, નકર આ તમને કરડી શકે છે। આ તો મને આવડે છે એટલા માટે હું આવી રીતના પકડું છું। બાકી તમે આવી રીતના કોઈ બી પકડવાનો ટ્રાય ના કરતા। અને વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। કોથી લઈ ના લે, કોથી લઈ જીની ના કરડે। મારે જેવું બીજું કોઈક પકડવા જાય ને તો કરડી જાય। બરાબર।
તો જય માતાજી મિત્રો, ધામણ સાપનું રેસ્ક્યુ કર્યું હતું, એને રિલીઝ કરવા આવ્યા છીએ. તમે જુઓ, જેવી રીતે હું પકડું છું એ રીતે તમે કોઈ પકડવાનો ટ્રાય બાય કરતા નહીં. આ કરડી શકે છે. જય માતાજી.